સાબરકાંઠા અને અરવલ્લી સહિત રાજ્યભરમાં આજથી ચૈત્ર નવરાત્રિનો થયો પ્રારંભ। રાજ્યભરમાં આજથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે। પૌરાણિક માન્યતાઓને આ ચૈત્ર મહિનાનો ભક્તિ, આસ્થા અને પૂજાજનક લાગણીઓ સાથે તમામ શક્તિપીઠોમાં આજથી આદ્યશક્તિ અંબે માતાજીના પાવન પર્વ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર જોવા મળવા પામશે। આજથી આ નવરાત્રિના નવલા નોરતાના પ્રારંભથી મંદિર તેમજ દેવાલયોમાં ભક્તિમય વાતાવરણ જોવા મળશે। પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યભરમાં આજથી ચૈત્ર નોરતાનો પ્રારંભ થતો હોવાથી તમામ દેવાલયમાં ભક્તિભાવ અને પૂજાજનક લાગણીઓથી છલકાયેલો આ ચૈત્ર નવરાત્રિના પર્વની શરૂઆત કરતા પહેલા આદ્યશક્તિ અંબે માતાજી, જે તમામ દેવીમાં સર્વશ્રેષ્ઠ દેવી માનવામાં આવે છે, રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં આવેલા ખેડબ્રહ્મા એ પૌરાણિક ઐતિહાસિક ધરોહર અને આદ્યશક્તિ અંબે માતાજીનું પ્રાગટ્ય સ્થાન તરીકે પ્રખ્યાત છે। પૌરાણિક કહાની મુજબ અહીંયા આદ્યશક્તિ અંબે માતાજી અહીંયા હરણાવ નદી કિનારે આદ્યશક્તિ અંબે માતાજી સ્વરૂપે લઈ પ્રગટ થયા અને 8 દિવસ સુધી મહિષાસુર નામના રાક્ષસ સાથે યુદ્ધ કર્યું અને 9મા દિવસે આ મહિષાસુર નામનો રાક્ષસ આદ્યશક્તિ અંબે માતાજીના સમક્ષ હારી ગયો અને અંબે માતાજીના ચરણોમાં પડી ગયો હતો। એ છેલ્લી ઘડીએ એને વરદાન માંગવાનું કહેતા મહિષાસુરે ફક્ત એટલું જ વરદાન માંગ્યું કે હે જગતજનની જગદંબા, મારા મરણ બાદ તમારી સાથે મારું નામ લેવાય એટલું જ વરદાન માંગ્યું। ત્યારે માતાજીએ કહ્યું કે આજથી મારું બીજું નામ મહિષાસુર વર્ધની ના નામથી ઓળખાશે। આ કથાને લઈને વર્ષો વીત્યા અને સમય જતા અહીંયા દાતાના રાજા ભવાનસિંહ દર પૂનમ ભરવા ખેડબ્રહ્મા આવતા। રાજાની ભક્તિ એટલી કઠોર હતી કે જ્યારે રાજા ખેડબ્રહ્મા દર્શન કરવા આવતા ત્યારે અંબે માતાજી પડદા પાછળ વાત કરતા હતા અને સમય વીતતા રાજાને ઘડપણ આવ્યું અને ચાલવાની શક્તિ રહી નહીં, એટલે તે મુશ્કેલી અને વેદના સહન કરીને તે ખેડબ્રહ્મા માતાજીના દર્શન કરવા માટે આવ્યો અને અંબે માતાજીએ પગે પડીને રડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હે આદ્યશક્તિ અંબે માતાજી, મારી હવે ચાલવાની શક્તિ નથી અને મને ઘડપણ આવ્યું હોવાથી તમે મારી સાથે દાતા ગઢ મારા ઘરે પધારો, હું તમારી સેવા કરીશ। આ રાજાના મનમાં એવો કપટ વિચાર હતો કે હવેથી લોકો મારા ઘરે દર્શન કરવા આવવું પડશે। રાજા માતાજીને કગરીને રડવા લાગ્યો, પણ મા જગદંબા બોલ્યા, રાજા ભવાનસિંહ, આ ખેડબ્રહ્મા મારું પ્રાગટ્ય સ્થાન છે અને એને છોડીને હું તારી સાથે નહીં આવું। પણ રાજા માન્યો નહીં। ત્યારે આદ્યશક્તિ અંબે માતાજીએ રાજા ભવાનસિંહને વચનને બાંધ્યો અને કહ્યું કે હે દાતાના રાજા, હું તારી સાથે તારા ઘરે આવું, પણ પાછું વળીને જોતો નહીં, અને જો જોઈશ તો હું ત્યાંથી પાછી મારા પ્રાગટ્ય સ્થાને પાછી આવી જઈશ। આ આદ્યશક્તિ અંબે માતાજીના વચનને રાજા બંધાયો। ત્યારે રાજા ભવાનસિંહ બોલ્યા કે માં, તમે મારી પાછળ આવતા હોવાનો પુરાવો આપો, નહીં તો હું કઈ રીતે માનું। આ વાત સાંભળીને આદ્યશક્તિ બોલ્યા કે હે રાજન, હું તારી પાછળ આવીશ અને એના પુરાવા રૂપે મારા ઝાંઝરનો રણકાર તને સંભળાશે। આ વાતને સાંભળી રાજા ખુશ થઈ ગયો અને ખેડબ્રહ્માથી નીકળ્યો। રાજા આગળ અને આદ્યશક્તિ અંબે માતાજી પાછળ આગળ જતા માતાજીના મનમાં એવો વિચાર આવ્યો કે રાજા મારી સાચી ભક્તિ કરે છે કે મને કપટથી ખેડબ્રહ્મા છોડવા માટે મજબૂર કરે છે, એટલે એમને રાજાની પરીક્ષા લેવા માટે ઝાંઝરનો રણકાર બંધ કરી દીધો। આ ઝાંઝરનો રણકાર બંધ થતાં રાજા ભવાનસિંહના મનમાં મૂંઝાયો અને વિચારવા લાગ્યો કે આદ્યશક્તિ અંબે માતાજી પાછા ખેડબ્રહ્મા જતા રહ્યા હોય એવું લાગે છે, એટલે ઝાંઝરનો રણકાર બંધ થઈ ગયો। હું માતાજીની કેટલી આજીજી કરીને લાવ્યો હતો, પણ એ પાછા જતા રહ્યા હોય એમ લાગે છે। આવો વિચાર રાખીને રાજા ભવાનસિંહે પાછું વળીને જોયું તો આદ્યશક્તિ અંબે માતાજી પાછળ ઊભા હતા। ત્યારે રાજા મનોમન પછતાવો થયો અને માતાજીના પગે પડીને કગરવા લાગ્યો। ત્યારે આદ્યશક્તિ અંબે માતાજી બોલ્યા કે હે રાજા, તે મારું વચન ના પાડ્યું, હવે હું મારા સ્થાને ખેડબ્રહ્મા પાછી જઉં છું। પણ રાજાની ભક્તિ જોઈ માતાજી બોલ્યા કે રાજા, તું મારી અખંડ ભક્તિ કરે છે એટલે તને નિરાશ નથી કરતી, પણ હું જ્યાં ઊભી છું ત્યાં મારું વર્ષો પહેલાં હું ભગવાન ભોલેનાથને મારા પિતાએ હવનમાં બોલાવ્યા ન હતા અને તમામ દેવોને બોલાવ્યા હતા। આ વાતથી હું ક્રોધિત થઈને હવન કુંડમાં પડી હતી અને આ વાતની જાણ ભોલેનાથને થતાં તે મારું શરીર લઈને આકાશ પાતાળ પૃથ્વી પર ભ્રમણ કરવા લાગ્યા હતા અને છેલ્લી ઘડીએ ભગવાન વિષ્ણુએ એમના સુદર્શન ચક્ર વડે મારા શરીરના કટકે કટકા કરવામાં આવ્યા હતા અને એમનો મારા શરીરનો મુખ્ય અંગ મારું હૃદય અહીંયા પડેલું છે, તો અહીંયા મારું મંદિર બનાવી એની અંદર દીવો ભરજે, જે કદી પણ ઓલવાશે નહીં। આટલું બોલીને માતાજી પાછા ખેડબ્રહ્મા આવી ગયા અને રાજાએ માતાજીના કહ્યા પ્રમાણે એને મંદિર બનાવ્યું અને એમાં દીવો ભરીને જ્યોત સળગાવી, જે દિવસથી લઈને આજ દિવસ સુધી ઝળહળતી જોવા મળે છે અને લાખોની ઉપર ભક્તો દર્શન કરવા માટે અહીં આવે છે। ધામ છે અંબિકા માતાજી શક્તિપીઠ તરીકે ઓળખાવામાં આવે છે એવો ગબ્બરગઢ આજે દેશ વિદેશમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે। દર ભાદરવી પૂનમ અને દર પૂનમ ભરવા માટે લોકોને
માનવ મહેરામણ જોવા મળે છે. આ હતી માં આદ્યશક્તિની અદ્ભુત પૌરાણિક કથા અને હાલમાં પણ આ ખેડબ્રહ્મા ખાતે માં જગદંબા હાજરા હજુર છે. અહીંયા મંદિરમાં દર દિવસે માતાજીની અસવારી બદલાય છે. સાથે જ ભક્તોનું અહીંયા પણ ઘોડાપુર જોવા મળે છે. આ ચૈત્ર નવરાત્રિના નવલા નોરતામાં આદ્યશક્તિ અંબે માતાજીના લોકો આસ્થા ભક્તિભાવે પૂજાજનક લાગણીઓથી નોરતા અને મનની માનેલી આસ્થા પૂરી કરશે. રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, ઈડર.